આ ભાઈ બેઠા છે જયદીપભાઈ છે, એ કોન્ટ્રાક્ટરનું સિવિલ વર્ક કામ કરે છે। આ જે હાઈવે ઉપર જે રસ્તાઓ ખરાબ છે ઘણા ટાઈમથી, એના લીધે ઘણા અકસ્માતો થાય છે। એના વિરોધ પ્રદર્શન માટે તંત્રને જાણ સારું 2 દિવસનો મૌન વ્રત રાખ્યો છે અને અન્નજળનો ત્યાગ કર્યો છે। આ તો ખાલી તંત્ર સુધી વાત પહોંચાડવા માટે 2 દિવસ માટે ઉપવાસ પર રહ્યા છે। આ માટેની અરજી અમે કલેક્ટરમાં અને મામલતદારશ્રીમાં આપી છે। આવા બિસ્માર હાલત ખરાબ છે રસ્તાઓની કે તેના લીધે ખર્ચાઓ પણ વધી જાય છે અને પેસેન્જરને પણ તકલીફ થાય છે। ઘણીવાર એવું થાય કે હોસ્પિટલમાંથી પણ અમે લોકો પેસેન્જરને લઈ જતા હોય, પેશન્ટ હોય કે બીમાર હોય તો તેને તકલીફ થતી હોય તો તે છતાં અમે સારો રસ્તો અમને બનાવી આપે એવું ચાલે, પણ શું છે ઘણીવાર આ લોકો રસ્તા બનાવે છે અને રસ્તા પાછા તરત ખરાબ થઈ જાય છે। એ લોકો ફક્ત કપચી નાખે છે અને એ પવનથી કે ગાડી મોટી લોડેડ ગાડી ચાલતી હોય એના લીધે બધી ખરાબ થઈ જતા હોય। તો મારું કહેવાનું એમ છે કે થોડો રસ્તો વ્યવસ્થિત બનાવવો। એક ભાઈ છે જે અહીંયા બેઠા છે તે ઉપવાસ પર છે, 48 કલાકનો એણે અન્ન ભોજનનો ત્યાગ કર્યો છે। તો આવા ભાઈ ઘણા એવા છે જે કરી શકે। આ ભાઈએ સ્ટાર્ટિંગ કર્યું છે, જો આવા સારા ભાઈઓ જો આગળ આવે તો સંસ્થા જે સરકાર છે તેમને ખબર પડવી જોઈએ કે આવા લોકોને કેટલી તકલીફ છે, જે બીજા લોકોને પણ તકલીફ છે, તો તે તકલીફ દૂર કરવામાં આ લોકો થોડું અમારું સમર્થન કરે, બીજું તો શું કહે। जयदीप भाई हाईवे नंबर 48 पर आया हुआ ब्रह्मदेव का जो मंदिर है वहाँ पर 2 दिन के लिए अनशन पर बैठी है। बात तो सही इस प्रकार की बनती है कि सही में सड़क की खस्ता हालत से लोग परेशान हो गए हैं, दिक्कत का सामना करना पड़ता है, कई सारे एक्सीडेंट सामने आते हैं। जल्द से जल्द ठीक हो जाए बहुत आवश्यक है।